સમાચાર જોઈએ। બનાસકાંઠાના પાલનપુરમાં ગુજરાતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। પાલનપુરમાં કોલેજિયન યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું। એક સગીર સહિત 6 શખ્સોએ યુવતી પર દુષ્કર્મ આચર્યું। યુવતીનો વિડીયો ઉતારીને અવારનવાર હવસનો શિકાર બનાવાઈ। હોટલના બાથરૂમમાં યુવતીનો વિડીયો ઉતારીને સગીરે તેને ધમકાવી હતી। વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને 6 યુવકોએ અવારનવાર તેને ભોગ બનાવી। જુદા જુદા ગેસ્ટ હાઉસ અને ન્યૂ બસ સ્પોટના કાફેમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું। દુષ્કર્મ આચર્યા પછી પણ વિડીયો વાયરલ કરી દેવાયો। વિડીયો વાયરલ થતા યુવતીએ ફરિયાદ નોંધાવી છે। સંવાદદાતા મોગજી ફોનલાઈન પર જોડાયા છે। મોગજી, બનાસકાંઠાના પાલનપુરમાં ફરી એક વખત દુષ્કર્મની ઘટના સામે આવી છે, શું વિગતો? જી હા, પાલનપુર પંથકમાં દુષ્કર્મની જે ઘટના સામે આવી છે, જે વિદ્યાર્થીની હતી તેની સામે દુષ્કર્મ કરવામાં આવ્યું છે તેવી ફરિયાદ પાલનપુર તાલુકા પોલીસ મથકે નોંધવામાં આવી છે। અલગ અલગ જગ્યાએ લઈ જઈ અને જે 6 જેટલા ઈસમોએ જે દુષ્કર્મ આચર્યું હતું, અલગ અલગ જગ્યા હતી અને અલગ અલગ સમય હતો, એટલે કે ઘણા સમયથી વસ્તુ આ જે દુષ્કર્મની ઘટના ચાલતી હતી અને તેને લઈને હવે સમગ્ર મામલે યુવતીએ જે ફરિયાદ નોંધાઈ છે પાલનપુર તાલુકા પોલીસ મથકે અને પોલીસે સમગ્ર ઘટનાને લઈને જે તપાસ હાથ ધરી છે। જે પ્રમાણે પાલનપુર શહેરના અનેક જે કાફે છે કે જે અનેક હોટલો છે તેમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ફરિયાદમાં, એટલે કે જે પ્રમાણે આ દુષ્કર્મની જે ઘટના સામે આવી છે અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ યુવકો દ્વારા કૃત્ય કરવામાં આવ્યું હોવાની જે ઘટનાને લઈને અત્યારે તો યુવતીના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે પોલીસે સમગ્ર ઘટનાને લઈને અત્યારે તપાસ હાથ ધરી છે। બિલકુલથી મોગજી, પરંતુ અવારનવાર ગુજરાતને શર્મસાર કરતી આવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। ફરી એક વખત આવી ઘટના બનવા પામી છે કે જ્યાં એક જ યુવતી સાથે 6 શખ્સો દુષ્કર્મ કરે છે। આવા લોકોને આખરે આટલી હિંમત ક્યાંથી આવે છે? બીજી બાજુ પોલીસ કાર્યવાહી પર પણ હવે સવાલ ઉભા થઈ રહ્યા છે, કારણ કે જો એક જ આવી કોઈ ઘટના બનતી હોય ત્યારે જો કડક કાર્યવાહી કરવામાં આવે તો બીજા કોઈને આવી હિંમત ન થાય। ચોક્કસ, જે પ્રકારે ગુજરાતમાં અનેક વાર આવી દુષ્કર્મની જે ઘટનાઓ સામે આવતી હોય છે અને અત્યારે જે પાલનપુર પંથકની જે ઘટના સામે આવી છે, જે યુવતી સાથે દુષ્કર્મની ઘટના, જેમાં તેની સાથે રહેલા યુવકે તેને કોઈ પદાર્થ જડ્યો હોય અને તેને લઈને જે વિડીયો ઉતારવામાં આવ્યો હતો અને વિડીયો બાદ તેને એક પ્રકારે કહી શકાય કે બ્લેકમેલિંગ કરી અને દુષ્કર્મ આચર્યું હોવાની જે ઘટના સામે આવી છે અને ત્યારબાદ અન્ય યુવકો સાથે મળીને પણ આ કૃત્ય કરવામાં આવ્યું છે। એટલે કે જે પ્રકારે આ 6 જેટલા યુવકો યુવતી સાથે જે દુષ્કર્મ કર્યું છે અને અલગ અલગ સમય અને અલગ અલગ જગ્યાની છે જે વાત સામે આવી છે, ત્યારે આ સમગ્ર મામલે અત્યારે ફરિયાદ તો નોંધાઈ છે, પરંતુ જે પ્રમાણે ઘટનાઓ વારંવાર બનતી હોય છે ત્યારે જે પાલનપુર શહેરના જ્યારે કાફેની વાત કરીએ તો ત્યાં ઘણીવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે, તો પોલીસે પણ કડક હાથે આ કાર્યવાહી કરવી જોઈએ, કેમ કે ઘણા યુવક યુવતીઓ કાફેમાં જતા હોય છે અને આવી ઘટનાઓ બનતી હોય છે। જે કાફે છે તેમની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ, પોલીસને એક પોઈન્ટ મૂકવો જોઈએ તેવી પણ અગાઉ પણ માગણી થઈ ચૂકી છે। જે પ્રકારે પોલીસને આ સમગ્ર ઘટનાને લઈને જે વારંવાર બનતી જે ઘટનાઓ છે તેને લઈને ચોક્કસ પોલીસે પણ કડક પગલાં લેવા જોઈએ। બિલકુલ મોગજી, જાણકારી બદલ આપનો આભાર।